ને પરિક્રમા ગ્રંથ ની ચર્ચા સમજાવીને એનું વર્ણન કરી રહ્યા છે. રાસ ગ્રંથથી માંડીને પરિક્રમા ગ્રંથ સુધી આપણી ગુંજલ આવી છે. પરિક્રમા એટલે પરમધામની પરિક્રમા, સાતે પરિક્રમા. સ્વામીજીએ એનું વર્ણન બહુ સુંદર રીતે આ ગ્રંથમાં કર્યું છે. આખું પરમધામનું, રજે રજનું, રેતી રેતી, કણે કણ, એનું વર્ણન આંખે દેખ્યો અહેવાલ પરમધામ રાજજી મહારાજ રામનાથજી જે જોતા હતા એ વર્ણન કરતા ગયા અને લખતા ગયા. ઘણું બધું વર્ણન થયું. અત્યારે જે વર્ણન થયું, રંગ મહેલ, પુખરાજ પહાડ, જંબનાજી, ભોજકોસર તાલાબ, દરેકનું વર્ણન થયું. હવે સમગ્ર વાત કરે છે કે આખું પરમધામ એવું દિવ્ય છે. પરમધામની વિશેષતાઓ એ તેજોમય છે, નૂરમય અને ચેતનમય છે. દરેક વસ્તુ ચેતન, કોઈ જડ નથી. ત્યાંની વનસ્પતિ પણ ચેતન, ત્યાંની રેતી પણ ચેતન, તેના પહાડ પણ ચેતન, તેના મહેલ એ પણ ચેતન. કારણ કે રાજ્યનું જ સ્વરૂપ છે. દરેક વસ્તુ રાજ્યના સ્વરૂપમાંથી જ બનેલી છે. રાજ્યનું સ્વરૂપ શ્યામાજી, શ્યામાજીનું સ્વરૂપ સખીઓ, પશુ પક્ષી અને આખું પરમધામ રાજ્યનું છે. તો દરેક વસ્તુ ચેતન છે, નૂરમય છે, સુગંધીમય છે. ત્યાંની ખુશ્બુ એવી સુંદર છે, આપણે તેને માણ્યા કરી. અને નરમાસ છે, ત્યાં કોઈ વસ્તુ ઊંચે એવી નથી કે કઠણ નથી. રેતી પણ નરમ છે, પગ મૂકીએ ઊંચી લાગે. આવું આ પરમધામ દિવ્ય છે. એની શોભા તો અપરંપાર છે. ત્યાં પરમધામ સાથે ત્યાં વનસ્પતિ, ઝાડ અસંખ્ય પ્રમાણમાં છે. જ્યાં જુઓ ત્યાં એના મોટા મોટા વૃક્ષો, બગીચાઓ, બાગ બગીચાઓ, અને જ્યાં બગીચાઓ હોય, વૃક્ષો હોય, ત્યાં ચારે બાજુ નહેરો હોય. જ્યાં નહેરો હોય ત્યાં જલકુંડો હોય, અને જ્યાં જલકુંડો હોય ત્યાં ફુવારા હોય. એ પણ રંગબેરંગી. વૃક્ષો પણ રંગબેરંગી. પશુ એના ઝાડ, વન પણ રંગબેરંગી. કોઈ લીલા રંગનું, કોઈ પીળા રંગનું, કોઈ શ્વેત રંગનું, તો કોઈ શ્યામ રંગનું. રંગબેરંગી વૃક્ષો પણ છે. અને એક સરખા આકારનું, આમ કોઈ વાંકું ટૂંકું નહીં, એવું સરસ આકારનું સમતલ, જમીન પણ સમતલ. જ્યાં જુઓ ત્યાં સુંદરતા જ સુંદરતા, ભવ્યતા. રાજ્યમાં જે બનાવ્યું છે એટલે તો આપણને આ બતાવ્યું. સખીઓને ખબર નથી. સખીઓ તો રાજ્ય મહારાજના મુખડાથી એની નજર જ નથી હટાવતી. એમના રાજ્ય મહારાજના મુખા બિંદુ ઉપર જ નજર ચોટેલી રહેતી, બીજે કહે જતી નથી. એટલે રાજ્ય મહારાજને થયું કે મારું સામર્થ્ય આ પરમધામ કેવું છે, મારું બનાવેલું, મારું શું સામર્થ્ય, આ બધું બતાવ. એટલે આપણને આ ખેલ બતાવ્યો, અને આ ખેલમાં આખું પરમધામ આપણને બતાવે છે. આ ખેલમાં પરમધામનો આનંદ આપે છે કે જુઓ કેટલું રમણીય પરમધામ છે. ત્યાંના વન, ઉપવન એવા વિશાળ ને ઊંચા છે અને વિસ્તરેલા છે. રંગમહેલને ફરતે, પુખરાજ પહાડની ફરતે, ભોજ કોસરની તાલાબને ફરતે, સાત ઘાટની ફરતે, જમનાજીની ફરતે આ બધા વનો આવેલા છે. બળોવન, મધુવન, મહાવન, કુંજ નિકુંજ વન,
આ બધા કેટલા બધા વિસ્તરેલા છે કે આ બધા ફરતે થઈને છેક અક્ષરધામ સુધી વિસ્તરેલા છે, અને છેક સાગરો સુધી. અને આ વન પાછા એમને એની અંદર પાછા મહેલો, અને મહેલો પણ એવી સુંદર મજાના. અને મહેલો એટલા બધા લાખો કરોડો અબજોની સંખ્યામાં, પણ કોઈ મહેલ ખાલી નહીં. એની અંદર પશુ પક્ષીઓ રહે. એટલે વિચાર કરો, પરમધામના પશુ પક્ષીઓ કેટલા બધા વિશાળ પ્રમાણમાં છે, લાખો કરોડો અબજોની સંખ્યામાં. અને આ પશુ પક્ષીઓ પણ અનેક પ્રકારના. પક્ષીઓની પાંખો એવી સુંદર મજાની, પશુઓ પણ એવા વિશાળ અને એવા સુંદર, રંગીન બેરંગીન, અને એવા આનંદ કરાવે. વિશાળ હાથી રાજ્યની સવારી માટે, ઘોડાને પણ પાંખ હોય. અને આ બધા જ પશુ પક્ષીઓ સવારે અને સાંજે બંને સમયે રાજ્યને દર્શન કરવા, મુજરા કરવા આવતા હોય. છેક રંગમહેલની નજીક રહેતા પશુ પક્ષીઓ કે છેક સાગરોમાં રહેતા, દૂર રહેતા બધા જ પશુ પક્ષીઓ જયારે દર્શનનો સમય થાય ને, તો મન વેગી ઝડપે, ગમે એટલા દૂર હોય પણ અહીં ચાંદની ચોકમાં હાજર થઈ જાય અને રાજ્યના દર્શન કરે. એકલા દર્શન ના કરે, એવી એમની લીલાઓ, કલાઓ બતાવે. કોઈ પશુ ટેઢું ચાલે, વાંકું ચાલે, આમ એનો આનંદ થાય એ રીતે બધું. મોર એની કળા કરે, ટહુકા કરે. દરેક જણ, વાદળ એનું આખું એ બતાવે, એની કરતબ. ખાલી યુદ્ધ કરે, અને નાનું પક્ષી એ જીતે ને મોટું હારી જાય ને હસી થાય. આવા પશુ પક્ષીઓ એ રાજ્ય મહારાજને અને પરમધામ બધો એવો આનંદ કરાવે કે, અને એમનું ચિત્ત તો રાજ્ય મહારાજમાં જ હોય. આવા પશુ પક્ષીઓનું કે આખા પરમધામ કેવું છે, રંગમહેલ છે અને વચ્ચે જમનાજી છે, તો એ સામે કિનારે અક્ષરધામ છે. એટલો જ અંતરે રંગમહેલનો મુખ્ય દરવાજો અને અક્ષરધામનો પશ્ચિમ દિશાનો મુખ્ય દરવાજો, બે સામે છે. અક્ષરધામ પણ એટલું રડિયામણું છે. નૂર, એને નૂર કહે છે, એટલે તેજોભાઈ. એટલું રડિયામણું છે તો બાકી પરમધામ કેવું હશે, એવી વાત કરે છે. અક્ષરધામમાં પણ એટલા બધા વન એટલું બધું આવેલું છે. પરમધામનું શોભાનો તો પાર જ નથી, અને સાગરોનો પાર નથી. દરિયા પણ એટલા વિશાળ છે, એનું જલ પણ અલગ અલગ રંગોનું છે, એના ગુણ પણ અલગ અલગ છે. એના પહાડો એવા વિશાળ છે, સુંદર છે. પહાડોની અંદર મહેલો છે, મહેલોની અંદર નહેરો છે, નહેરોની અંદર જલકુંડો છે, ફુવારા છે. કે છે કઈ ફોજે પશુ બની, ફોજ કે છે એટલે સમૂહમાં ફોજ રૂપે બધા પશુ પક્ષી આવતા હોય. કઈ ફોજે પશુ, કઈ ફોજે જાનવર. જીમી ખાલી કહું ન પાઈએ, વસત અરસ લશ્કાર. કોઈ જગ્યા પરમધામ એટલું વિશાળ છે કે એની કોઈ જગ્યા ખાલી નથી પશુ પક્ષી વગર. અને એ પાતશાહી અરસ કી કહેની મેં આવત નાહી. આ એની રાજ્ય પરમધામની જે પાતશાહી છે, એ આ નશ્વર જીભથી કેવી રીતે કહેવાય. લેવ કે છે કે આ પ્રકરણમાં પરમધામનું આખી સમગ્ર વાત કરે છે કે એની શોભા, પશુ પક્ષીઓની પાતશાહી, અને આ બધું જે છે એની વાત શું કરું કે. અને પશુ પક્ષીઓ જ્યાં જુઓ ત્યાં આ બધા મહેલો અબજોની સંખ્યામાં, જ્યાં જુઓ તો ઉખરાટ પહાડમાં અસંખ્ય મહેલો, આખો પહાડ મહેલોથી બનાવેલો કહેવાય પહાડ. માણેક પહાડ એ કહેવાય પહાડ, પણ મહેલોથી બનેલો છે. અને એ મહેલોમાં
હવેલી અંદર મહેલ, મહેલની અંદર મંદિર, મંદિર અંદર કોઠરીઓ, લાખોની સંખ્યા, સાગરો, ત્યાં પણ જે જમીન છે જે છે બધા આખું ટાપુ મહેલ, ત્યાં પણ મહેલો અને એની અંદર પશુ પક્ષી, જ્યાં જુઓ તો પશુ પક્ષી, બળોવન, ઝવેરન મહેલો, દરેક જગ્યાએ કોઈ જગ્યા ખાલી નહીં, કોઈ મહેલ ખાલી નહીં. આ બધા પશુ પક્ષીઓ રહે છે અને એવું આનંદ કરે છે અને કરાવે છે કે આ આખો વિસ્તાર એટલો બધો છે કે ઈન રેત રંચકની રોશની, એની રેતી ની રોશની એટલી છે પરમધામની, તો બીજાની તો શું વાત કરું કે એટલી ચમકે છે, એટલી શોભાયમાન છે. ત્યાં તો સૂર્યનો પ્રકાશ પણ ઓછો પડે એવી, અને એ પાછી આજે સરસ મજાની ઠંડક આપે એવી રોશની હોય. એક વૃક્ષ હોય તો એની અસંખ્ય ડાળો હોય, વડની વડવાઈઓ હોય, એ ડાળો પણ વૃક્ષ જેવી લાગે અને ડાળોમાં પણ બેલો હોય. એટલે પરમધામની આ વાત એટલી સરસ મજાનું હવે જે પ્રકરણ આવશે ને, ખૂબ જ આપણને આનંદ કરનારું છે. પરમધામની શોભા, રાજજી મહારાજની પાતશાહી, પરમધામની શોભા આ પ્રકરણમાં આવવાની છે. તો ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કરું કે વાણી ચર્ચા આગળ એ પ્રારંભ કરે. ગુરુવર્ય ધનેશકુમારજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. વંદુ સતગુરુ ચરણ કો કરું સુપ્રેમે પ્રણામ. અશુભ હરણ મંગલ કરણ ધણી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ પ્રેમે રાજ સુનામ. તેજ કુંવર શ્યામા યુગલ સો પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. ગ્રંથ છે પરિક્રમા અને પ્રકરણ છે 26. એની 43 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. એ 43 દોહરાઈ લઈએ. इत शोभित बन अमृत और कई विध बन अनेक. કઈ આ ઘાટ ઉપર અમૃતવન છે, આંબાના વૃક્ષ છે. જાય મિલ્યા લગ ચાંદની, ચાંદની ચોક સુધી એ વન પહોંચ્યું છે. રસ આગુ વન વિવેક, રંગવલની સામે આ વન ખૂબ શોભી રહ્યું છે. તો હવે અબ સમૂહ કી કહું, દ્વાર અરથ અજીમ કા. પરમધામનો જે દરવાજો છે, પરનુર દ્વાર જોએ પાર, ને જમનાજીની પેલે પાર અક્ષરધામનો દરવાજો છે. દર્પણ રંગ કી વાડી રે. વિચાર કરો કે દરવાજો કયા દર્પણ જેવો છે અને અક્ષરધામનો દરવાજો એવો છે. બે સામ સામે પ્રતિબિંબની લે દે કરે છે. આનું પ્રતિબિંબ ત્યાં પડે ને ત્યાંનું પ્રતિબિંબ અહીં પડે. એ જોવાનો, એનું દર્શન કરવાનો કેટલો આનંદ આવે. એ સુખ કબ દેખતી એ ધણી, આ સુખ અમને ફરી ક્યારે બતાવશો. ઈત દો દરબાર, આ બે દરબાર સામે જગમગી રહ્યા છે. એ દ્રશ્ય અમને ફરી ક્યારે બતાવશો. नूर पार भी ये हवन और पहाड़ पुखराज. नूर पार અક્ષરની પાર, અક્ષરધામની પાર સુધી આ વન પહોંચ્યું છે, અમૃતવન. અને પુખરાજ પહાડ ને પણ ઘેરી વળ્યું છે.
ઈને આગુ બડા વન ચલ્યા ને બડા વન કે છે સાગરો લગવી રે, સાગરો સુધી પહોંચી ગયા છે. આ વન એટલા વિશાળ છે કે સાગરો સુધી પહોંચે છે. અક્ષરધામ અને પુખરાજ પહાડ ઉપર પહોંચે છે. તો પુખરાજ પહાડ માટે આપણે એક ભજન જોઈશું. વધારે પ્રકાશ પડશે, સમજાય એવું. રાજમારી સુરતા ને શરણ રાખો. સુરતાથી આપણે તો જવાનું છે પરમધામ. સુરતા ને શરણ રાખો રે રાજમારી, આત્માને ચરણ રાખો. સુરતા સ્વરૂપે મારી આત્મા રે ચાલી, પરકરમા માર્ગ લીધો જાલી રે રાજમારી, સુરતાને શરણ રાખો. એક પુખરાજ કેરો મહેલ રચાયો. પુખરાજ પહાડ કહીએ છે, પણ એ પહાડ નથી, મહેલ. પહાડ જેટલો ઊંચો મહેલ છે. એક પુખરાજ, એક જ પુખરાજ છે, પીળા રંગનું રત્નથી પુખરાજ. પુખરાજ પહાડ કહેવાયો રે રાજમારી, સુરતાને શરણ રાખો. ગોળ ચબૂતરા પર ચોરસ બિરાજે, તેની ઉપર પંચવૃક્ષ છાજે રે રાજમારી, સુરતાને શરણ રાખો. ગોળ ચબૂતરો, એની પર ચોરસ ચબૂતરો ને એની પર 5 વૃક્ષો આકાશ સુધી પહોંચ્યા. 4 લાખ કોષ ઊંચી એની આકાશી, 4 લાખ કોષ ઊંચો ગયો છે આ 5 વૃક્ષો. ત્યાં એની ઉપરની અગાથી આવી આકાશ. અને એ પુખરાજ માંથી તરાટી રે રાજમારી, સુરતાને શરણ રાખો. મહેલ શોભે છે અંદર બાગ બગીચે, ખજાના તળાવ એની વચ્ચે રે રાજમારી, સુરતાને શરણ રાખો. એ મહેલ બાગ બગીચા અને વચ્ચે આવેલું ખજાના તળાવ, એ સરોવર જેવું મોટું પાણીથી લહેરો લેતું. ચારે દિશામાં વહે નહેરો ના વારી, એની ચારે દિશામાં નહેરો ફરે છે. ફુવારાની શોભાતી ભારી રે રાજમારી. એમાં જલકુંડ, જલકુંડ આવે એટલે ફુવારા. તંબુ પર સુંદર કમાનો રે શોભે, એના જે થાંભલા છે એની ઉપર કમાનો છે. કઠેડા કાગરિયે મન લોભે રે રાજમારી. એના કઠેડા છે, એમાં કાંકરી 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 ડિઝાઇન છે. આપણું મન પરવાઈ જાય. કેટલી સુંદર, કેટલું સુંદર નકશીકામ એમાં કરેલું. આકાશી ઉપર થઈને પંચવૃક્ષ ચાલ્યા. આકાશી, આકાશી થી ઉપર પંચવૃક્ષો આગળ ચાલ્યા. ગગનમાં ખૂબ ઊંચે ફાલ્યા રે રાજમારી, સુરતાને શરણ રાખો. ગગનમાં આકાશી મહેલ રચાયો,
અને એ પંચવૃક્ષોથી ગગનમાં આકાશમાં ઊંચે એ આકાશી મહેલની રચના થઈ. આ તો પરમધામ છે, એની ગણતરી ના કરી શકો. વૃક્ષ ઉપર બેલા તો હોતા હોય. સુરતા ને અતિ મન ભાવ્યો રે રાજમારી, સુરતા ને શરણ રાખો, ઉત્તર પશ્ચિમે ઘાટી શોભે આતી સારી. ઉત્તરમાં પશ્ચિમમાં ઘાટી છે, પૂર્વે તળાવ પુખરાજી રે રાજમારી, સુરતા ને શરણ રાખો. ઉત્તરમાં ને પશ્ચિમમાં ઘાટી છે અને પૂર્વમાં પુખરાજી તળાવ છે. પુખરાજ પહાડ ઉપર પુખરાજી તળાવ છે. તળાવ કહીએ પણ આ તો મોટું સરોવર છે. અને અહીં મિશિગન લેક છે અમેરિકામાં, એને કાંઠે 3-4 રાજ્યો આવેલા છે. એટલું મોટું મીઠા પાણીનું સરોવર, એક સિગારેટનું ઠૂઠું જોવા ના મળે, એટલું ક્લીન પાણી પી લો એવું મીઠા પાણીનું સરોવર. ચોરસ ચબૂતરા પર ચબૂતરા બિરાજે, તેના પર મેલ કુંડ છાજે રે રાજમારી. ચોરસ ચબૂતરો છે ને એની ઉપર પાછો ચબૂતરો ને એની ઉપર મહેલ છે ને એમાં પાછા કુંડ છે. આજુબાજુમાં નહેરો ફરે છે અને કુંડ હોય ત્યાં ફુવારા હોય. કેટલી સુંદર શોભા. અધવચનો કુંડ શોભે અતિ સારો, અને અદ્વિજનો કુંડ કે છે, કારણ કે એ અડધે રસ્તે આવેલો છે અને પછી જમનાજી આગળ જાય છે. મેલો જલ કુંડે ફુવારા રે રાજમારી. ઢાપી પર મહેલ હોય અને જો જલકુંડ હોય તો ફુવારા હોય. કૃષ્ણ પક્ષ તેરસે વદ તેરસ, રાજ શ્યામાજી પધારે. રાજજી ને શ્યામાજી અહીં વિહાર કરવા માટે આવે 12,000 સખીઓ સાથે. રાજ પ્યારી સંગ પણ હારે રે રાજમારી, સુરતા ને શરણ રાખો. 12,000 બ્રહ્માંગનાઓથી બેઠડાઈને રાજજી ને શ્યામાજી અહીં શેર કરે. તો આપણે વચ્ચે ભજન લઈ લીધું, નૂર પાર ભી ये वन और पहाड़ पुखराज. તો પુખરાજ પહાડ એટલે કેવી વસ્તુ છે, કેવી શોભા છે, કેટલી સુંદરતા છે, કેવું વન વિહાર ત્યાં થાય છે. એની આગુ બડા વન ચાલ્યા, એથી આગળ બડા વન જે છે ત્યાંથી આગળ ચાલ્યું અને ક્યાં સુધી એ વન પહોંચ્યું તો રહ્યા સાગરો વિરાજ. સાગરો સુધી, 8 સાગર ને 8 જમીન આખી પરમધામ ને ઘેરાઈને ચારે બાજુ આવેલી છે, ત્યાં સુધી આ વન પહોંચ્યું છે. નજર ફીરી મેરી દૂર લગ, મારી નજર દૂર દૂર સુધી પહોંચી. દેખ્યા વન વિસ્તાર, અને આ બધા વનના વિસ્તારને નિરખીને જોયો. નીલા પીલા શ્યામ શેત કે, કાલગ કહું ન સુમાર. હવે આ વન હોય એક જ પ્રકારનો રંગ હોય એવું નહીં. કોક ઝાડના પાંદડા લાલ હોય, જેમ કે બદામ છે તો એવા લાલ ને પીળો ને એવું પચરંગી પાન એનું. તો લીમડાનો રંગ તો લીલો. એમ જુદા જુદા વનના જુદા જુદા રંગના પાન, એનાથી પચરંગી શોભા એવી ઉત્પન્ન થાય છે. નીલા એટલે વાદળી, પીલા એટલે પીળો, શ્યામ એટલે કાળો, શ્વેત એટલે સફેદ. એમ કેટલાય રંગોના પાનવાળા વૃક્ષો છે. કા અલગ કહું ન સુમાર. હું ક્યાં સુધી વર્ણન કરું, એનો તો કોઈ પાર જ નથી. જીમી સબ બરાબર,
તેની ભૂમિ છે ને સમથળ છે. મેદાની પ્રદેશ હોય ત્યાં ભૂમિ સમાન સરખી, ખાડા ટેકરા વાળી ઊંચી, પર્વતાળ જે પ્રદેશ હોય ત્યાં આગળ ખાડા ટેકરા વાળી ઊંચી ચઢાવ વાળી ભૂમિ હોય. પણ અહીં સમથળ ભૂમિ છે. પણ પહોંચ્યા સાગર જીત તો સાગરના કિનારા સુધી આ વન પહોંચ્યું છે. યા વન યા મોહલો મીને વન અને આ મહેલો બધાની અંદર નહેરે ચલી ગયા અતંત અનંત નહેરો વહેતી હોય છે 24 કલાક. વન હોય કે મેલો હોય એમાં નહેરો ફરે છે. નહેરોના પાણી ખલ 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 24 કલાક વહેતા હોય છે. પારના પહાડો હિંડોલો, અહીં પહાડોનો કોઈ પાર નથી. અને પહાડો જ્યાં હોય તો હિંડોળા હોય એનો કોઈ સુમાર નથી. નહીં મોલો નહેરો પાર, મેલોનો કોઈ પાર નથી, નહેરોનો કોઈ પાર નથી, પહાડોનો કોઈ પાર નથી, હિંચકાઓનો કોઈ, બધું બેસુમાર છે. પાર ના બન નહેરે જીમિકા, ને કેમાં પશુ પંખી હોય નિર્વાર, તો આ નહેરો ને ભૂમિ ને વન ને એ કશાયનો પાર નથી. તો પછી ત્યાં રહેતા પશુ પંખીઓનો ગણતરી કેવી રીતે કરીએ? ક્યાં પશુ પંખી હોય નિર્વાર, એનું યોગ્ય વર્ણન કેવી રીતે થાય? એની ગણતરી કેવી રીતે થાય કે અહીં આટલા પશુ છે કે આટલા પંખી છે? એ તો આપણે ના કરી શકીએ. આ તો ચાલતા ફરતા ગણવા જાવ અહીં કાગડા કેટલા છે તો કાગડો ઉઠીને બીજા જાત જતું રહે. આપણે કીધું ગણીએ કહો, પંખીઓની ગણતરી કરાય નહીં. એ જ રીતે એના પશુઓની ગણતરી કરાય નહીં. તો એના પશુ પંખીનું નિરૂપણ કરવું અસંભવ છે. પાર ના આવે સાગરો, સાગર નો તો પાર આવે નહીં. પથરાય જળ ભંડાર ખબર ભર્યા, હારો કે વારો નહીં, પાર કે પરથારો નહીં, પથરાય જલ ભંડાર ખબર ભર્યા. સાગર ને કિનારેથી થવું થાય. એની ગણતરી થાય કે આટલા લીટર છે આ પાણી, હજી કોઈ ગણતરી ના થાય. કે આટલો પીક ભરાય એટલું આ પાણી છે, એમ પણ ગણતરી ના થાય. સાગરની શું ગણતરી કરી શકો કોઈ? પાર ના આવે સાગરો, તો 8 સાગર ને 8 જમીન છે. અને સાગરો સુધી વન ફેલાયેલા છે. એ સાગરો નું વર્ણન કરવું મુશ્કેલ છે. સાગરનો પાર આવે એમ નથી. ઓર પાર કિનારો ના હે, સાગરનો પાર નહીં તેના કિનારાનો પાર ક્યાંથી આવે? પારના મોહલો કિનારો અને કિનારા પર રહેલા મહેલોનું ગણતરી કેવી રીતે કરવી? કઈ નહેરે આવે જાય એમાં કેટલી નહેરો આવતી જતી ને એમ જોવા મળે છે. મોલ જીમી બન કહેતો હો પહાડ નહેરે બન રાય. ક્યાં વર્ણનું તમને કઈ ખ્યાલ આવે એટલા માટે કરું છું. ઇન્દ્રાવતીજી કહે છે કે બ્રહ્માંગનાઓ, પરમધામની ભૂમિ પર બનેલા મેલો, પર્વત, નહેરો, વનરાજીનું વર્ણન કર્યું. એ कैसे होती अरस के देखो रूह जगाए. તો આ પરમધામની દિવ્ય સામગ્રીનું વર્ણન કેવી રીતે થાય? તમે તમારી આત્માને જ એ દેખો રૂહ, તમારી આત્માને જાગૃત કરશો એટલે આની અનુભૂતિ તમને થશે. આનું વર્ણન તો મારાથી કેવી રીતે થાય? એટલે તમે જાતે અનુભવ કરો, આત્મા જાગૃત કરો અને જાતે એ પરમધામ એ સંપત્તિનું મૂલ્યાંકન કરો. કઈ ફોજે પશુઅન કી, ફોજે એટલે ટોળા,
કેટલાય પશુઓનો ટોળો ફરે છે. કઈ ફોજે જાનવર અને કેટલાય જનાવરો, જંગલી જનાવરો, વાઘ ને ચિત્તા ને ઘોડા ને હાથી ને ગાયો ને ભેંસો બધા આ બધા પ્રાણીઓ થયા. અને જંગલમાં તો હરણ રોજ ને એવા બધા પ્રાણીઓ થાય. તો કેટલાય ટોરે ટોરા પશુઓના છે, કેટલાય જનાવરના છે, એટલે હિંસક પ્રાણીઓના પણ છે. જેમી ખાલી કહું ના પાય, કોઈ જગ્યાની ભૂમિ ખાલી નથી. જો જુઓ તો ટોરે ટોરા પ્રાણીઓના છે. બસત રથ લશ્કર પરમધામ નું આખું લશ્કર અહીંયા આગળ આ જંગલમાં વનમાં વસે છે. ક્યાંય ભૂમિ ખાલી નથી. જીમી વન એ લશ્કર, હા વનની જેટલી ભૂમિ છે એ બધામાં લશ્કર પથરાયેલું છે. જીમી વસ્તી ને કહું બેરાન, આ ભૂમિ છે વસ્તી વગરનું નથી, વેરાન નથી, ઉજ્જડ નથી. એમાં પ્રાણીઓ પશુઓ પક્ષીઓ ખૂબ ભરમાર છે. તો પરમધામ નું વન છે. સબ આયે મુજરા કરતે હે, અને બધાય પ્રાણીઓ રાજજી મહારાજની સેવામાં હાજર રહે છે, મુજરો કરે છે, સલામી આપે છે, એમના દર્શન કરે છે. એ મુજરા. એ કહે તો નૃત્ય પણ કરે, એ કહે તો પરસ્પર લડાઈ પણ કરી બતાવે. જેવી બ્રહ્માંગનાની ઈચ્છા થાય એ પ્રમાણે આ પશુ પક્ષીઓ મુજરો કરે. ત્રીજી ભોમ કીજો પડશાલ, ઠોર બડો દરવાજે વિશાલ, ધરણી આવત હે ઉઠી પ્રાત, વનથી ચત અમૃત ઘાત. એમની દ્રષ્ટિથી આ બધા પ્રાણીઓને ખોરાક મળી જાય, એનાથી પોષાઈ જાય છે. અને ત્યાંથી પશુ પક્ષી કા મુજરા લેવે, એમનું અભિવાદન સ્વીકારે છે રાજી મહારાજ. બધા પશુ પક્ષીઓ પોતાના તરફથી અભિવાદન કરે છે, સત્કાર કરે છે. પશુ પક્ષીઓ કેવી રીતે સત્કાર કરે? તો એમને જે આવડતું હોય નૃત્ય કરી બતાવે, કોઈ સંગીત ગાય, કોયલ હોય તો ટવકું કરે, મોર હોય તો કલા કરે, પોપટ હોય તો પ્રભુ પ્રભુ તું હી બોલે. એમ બધા પક્ષીઓનું પશુઓને બધા રાજી મહારાજ અભિવાદન કરે છે, દર્શન કરે છે અને પુષ્ટિ મેળવે છે એમી દ્રષ્ટિમાંથી. સબ આય મુજરા કરત હે, આગુ વરતુબાન. કોની આગળ? પરમધામના સ્વામી રાજી મહારાજની આગળ. રાજજી શ્યામાજી ને સખીઓ આવીને ત્રીજી ભોગની પડસાલમાં બિરાજમાન થાય ત્યાં બધા પશુ પક્ષીઓ મુજરો કરવા આવે છે, એમના દર્શન કરવા આવે, એમનું અભિવાદન કરે, એમની દ્રષ્ટિમાંથી પોષણ મેળવે અને પછી પાછા ચાલે. આવો ક્રમ છે. એટલે કોઈ જગ્યા વેરાન નથી, પશુ પક્ષીઓ સિવાયની ભૂમિ નથી, બધે ભરમાર છે પશુ. એ પાતશાહી અરથ કી, આ તો પરમધામ ની બાદશાહી છે. કેવી મેયામત ના અહીંની વાત હોય તો વર્ણન નહીં કરીએ. કઈ આટલા મોર હતા, આટલા પોપટ હતા, આટલા સિંહ હતા, આટલા વાઘ હતા, આટલા હરણ હતા, અહીંની ગણતરી કરી શકીએ આપણે. અહીં ગણતરી કરીને કે છે ને કે આટલા વાઘ છે અહીંયા આગળ. પન્નાજીના જે મેદાનો છે એમાં કેટલા કેટલા કયા કયા પશુઓ કેટલા પ્રમાણમાં છે એની ગણતરી કરી છે. ગણતરી કરનારા કરી શકે છે. પગલા ઉપરથી ગણતરી કરે કે આ સિંહનું પગલું છે ને આ પેલાનું છે ને આ પેલાનું એમ જોનારા પણ હોય.
પણ આ તો પાતશાહી રસકી, એ તો પરમધામની સંપત્તિ છે, એનું વર્ણન કરી શકાય એમ નથી. એ કહ્યા વાસ્તે મોમીન કે, પણ જો ચૂપ કહે બી ના બને, જો વર્ણન જ ના કરવું તો કેવી રીતે ચાલે? વર્ણન કરી શકાય એમ નથી, છતાંય કરું છું કે કઈક બ્રહ્માંગનાના દિલમાં આવે. જાનો દિલ દોડાવે તા હે, કે જેથી એમાં એનું પોતાનું ચિત્ત પરોવી શકે. એક પાત ન ગીરે વન કા, વન તો એવું છે કે એનું પાંદડું કોઈ દાડ ખરતું નથી. પાંદડું કોઈનું ખરતું નથી, પીછું કોઈનું સરતું નથી. નિજ ધામ તો પરમ ધામ છે, નિજ ધામ મારું આનંદ ધામ છે. જન્મ નથી, મરણ નથી, ઘડપણ કદી આવતું નથી. એવું છે પરમધામ તો. એક પાત નગીરે વન કા, નાખી રે પંખી કા પર, કોઈ પંખીનું પીછું ખરતું નથી, કોઈ વૃક્ષનું પાંદડું ખરતું નથી. એક જરા જાયા ન હોવહી, એક એક જરા એક એક કોણ આગો પાછો થતો નથી, નષ્ટ પામતો નથી. એક કણિકો પણ નષ્ટ થતો નથી. એ અરસજીની કર, અહીં તો વૃક્ષોનો નિકંદન નીકળી જાય. જો રોડ નીકળ્યો કે ભાઈ અહીંથી સીધો રોડ પાડવાનો, તો કેટલા હજારો વૃક્ષોનો ખોળો નીકળી જાય. પણ ત્યાં તો એક રજકણ પણ કોઈ મિટાવી શકે એમ નથી. પરમધામ તો બધું અજર છે, અમર છે, અખંડ છે. એટલે કોઈ પાંદડું ખરતું નથી, પીછું કોઈનું સરતું નથી. એક જરા ન જાયા ન હોવહી, અરસજીની પરમધામની ભૂમિ એવી છે કે એક રજકણ પણ ઓછો થઈ શકતો નથી. ત્યાં કોઈ નવી વસ્તુ બનતી નથી, જૂની કોઈ દિવસ મટતી નથી. એવી ભૂમિ તે પરમધામ. એટલે તો એને પરમધામ, શ્રેષ્ઠ ધામ કહ્યું છે. કે ત્યાં તો બધું શાશ્વત છે, અહીં બધું નશ્વર છે. અહીંની કોઈ વસ્તુ અજર અમર નથી. એમ કહેવાય છે કે આજે જ્યાં હિમાલય છે ત્યાં મહાસાગર હતો. મહાસાગરના અવશેષો મળે છે હિમાલય પરથી. જળચર પ્રાણીઓના હાડપિંજરો મળે છે. હિમાલય ઉપર જળચરના પ્રાણીઓ ક્યાં હાડપિંજર ક્યાંથી આવ્યા? કે જ્યાં એક દિવસ સાગર હતો, એમાં માથું મારીને હિમાલય ઊંચો થયો. આખો જળ પ્રલય થયો છે, આખી પૃથ્વીનો નાશ તે વખતે થઈ ગયો હશે, ફરી પાછી વસ્તી થઈ. તો અહીં તો બધું એવું છે, પરમધામમાં આવું છે નહીં. ત્યાં તો મૃત્યુ છે જ નહીં, બધું શાશ્વત છે. અહીં બધું નશ્વર છે, વિરોધાભાસી. તો આ તો બ્રહ્માંગનાઓ પોતાના દિલમાં એનું ચિંતન કરે એટલા માટે વર્ણન કરું છું, બાકી એનું વર્ણન થાય એમ નથી. એક પાત ન ગીરે બનકા, નાખી રે પંખી કા પર, એક જરા જાયા ન હોવી, એ અરસજીની. આ તો પરમધામની ભૂમિ આવી છે કે એક રજકણ પણ ત્યાં નષ્ટ થતો નથી. સબ જીમી એ માહોલ હક કે, બધી ભૂમિમાં રાજી મહારાજના મહેલો આવેલા છે. ઓર સબ ઠોરો દીદાર, જ્યાં જાઓ ત્યાં મહેલ, અને જ્યાં જાઓ ત્યાં રાજી મહારાજના દર્શન થાય છે. એ યત્ર તત્ર સર્વત્ર પરમાત્મા તો જ્યાં પ્રેમ જુએ ત્યાં પ્રગટ થાય. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય. તો સબજીની એ આખી પરમધામની ભૂમિ ઉપર રાજી મહારાજના મહેલો આવેલા છે. અને કોઈ પણ મહેલમાં જાઓ, રાજી મહારાજના દર્શન થાય છે.
સબ ઠોરો દીદાર, યત્ર તત્ર સર્વત્ર, રાજ્યમાં રહેતો સર્વવ્યાપક છે, સર્વ ઠેકાણે એમના દર્શન થાય. સબ અલેખે અખંડ, બધું જ અહીંયા આગળ અનંત છે, અપાર છે, સીમા વગરનું છે. મહામત અરસ અપાર, મહામતે ઇન્દ્રાવતીજી કે છે કઈ તો બધું અનંત છે, અપાર છે, કોઈ વસ્તુનો અભાવ નથી, કોઈ વસ્તુની ગણતરી કરી શકાય એમ નથી. એનું તો નામ પરમધામ છે. તો પ્રકરણ 26 પૂરું થયું. 55 છે. મોલક કે और सब ठोरो दीदार, सब अलेखे खंड, कहे श्री महामत अरस पार, कहे श्री महामत अरस पार. પરમધાર અપરંપાર છે. ત્યાં કોઈ વસ્તુનો છેડો નથી, અંત નથી, સીમા નથી. હવે પ્રકરણ 27મું શરૂ થયું. પશુ પંખીઓની પાતશાહી. પશુઓ, પક્ષીઓ, એમનું રાજ ક્યાં? તો વનમાં. અહીં નગરમાં તો નગરપતિ હોય, એનું રાજ ચાલતું હોય, રાજાનું રાજ ચાલતું હોય. અહીં વડાપ્રધાન મોદીનું રાજ ચાલે છે આખા હિન્દુસ્તાન પર. પણ જંગલમાં તો જંગલનું રાજ. વાઘ તરફ મારે તો મોદી કઈ બચાવવા આવે? મોદી શું કરે? વાઘે આપણી પર તરફ મારી તો આપણો ખેલ ખલાસ. જંગલમાં ગયા તો જંગલનો ન્યાય. જંગલી પાડાઓ હોય એ જબરા હોય. અરે જંગલી હરણ હોય ને, સિંગડું મારે તો આપણને આર પાર પંચર પાડી દે. વીંછી હોય, સર્પ હોય, દરેક પ્રાણીને પોતાની રક્ષા માટેનું હથિયાર આપેલું છે પરમાત્માએ. એ એનાથી હુમલો કરે આપણી પર. અહીં ગાય સિંગડું મારવા માટે માથું આમ ગમે છે કે નહીં? આપણે હાંકવા જઈએ તો ગાય તરત માથું ધરી દે. ગાયમાં સમજ પણ હોય. એવું એક પ્રસંગ મેં જોયો કે એક નાના કૂતરાને બીજા એક મોટા કૂતરાએ ગળામાંથી પકડ્યું અને અદ્ધર કરી દીધું. હવે એને 1-2 મિનિટ જ એનો સમય હતો મૃત્યુ માટે. મૃત્યુને એની વચ્ચે કશો, અને ગાય દોડી અને જે પેલાને થીગડાટ્યું, પેલા મોટા કૂતરાને ભગાડી દીધું અને પેલા નાના કૂતરાને બચાવી દીધું. ગાયે, આ મારી દ્રષ્ટિ સમક્ષ જોયેલી વાત કહું. ગાયમાં એટલી સમજ કે આવવાનો જીવ જવાની તૈયારી. જો હું બેસી રહીશ કે નિષ્ક્રિય રહીશ તો આનો ગયું. અને કૂતરા તો બહુ આદવે, બીજું શું વેચવાનું. એટલે કહેવાય છે કે બ્રાહ્મણો, કૂતરા, બિલ્લા, ચોથો ચુનાર, વેચવો થોડો ને વેર ઘણો. વેચવા બધી ના હોય. બ્રાહ્મણ ગરીબ જ હોય. એક ગરીબ બ્રાહ્મણ હતો, ભિક્ષા માંગીને નિર્વાહ ચલાવતો. એમ જ વાર્તાની શરૂઆત થાય. બ્રાહ્મણ ગરીબ અને ભિક્ષા માંગે, એ બે વાત આવી. બે બિલાડા ભેગા થાય તો લડ્યા વગર ના રહે. અને બે કૂતરો હોય તો એકબીજાને બચકા ભરી જ લે. ચોથા ચુનાર. ચુનાર એક એક જાતિનું નામ છે. ગો મરવાની થાય ત્યારે કે છે ને, એ ચુનાર.
તો એમનું પંચ મળ્યું હોય ને તો ઝઘડતા હોય તો જોઈ રહીએ, કશું વેચવાનું ના હોય તોય બહુ ઝઘડે. કૂતરા બે અજાણ્યા બે કૂતરા ભેગા થાય તો બહુ જ ઝઘડે, બચકમ બચકાઈ જાય, તું જબરો કહું હું જબરો, ખરા ખરીના ખેલ થઈ જાય, તોડાવવો પડે નહીં તો મારી નાખે મોટું કૂતરું નાના. આવું આ જંગલોનો ન્યાય છે. પશુ પંખીઓ કી પાત થાય એ નિમુના ખ્વાબ કા કિયા કારણ મત. આ જે નમૂનો છે આ સંસારનો બનાવેલા આ 14 લોકોનું બ્રહ્માંડ બનાવ્યું છે, બ્રહ્માંગનાઓને બતાવવા માટે બનાવ્યું છે. કિયા કારણ ઉમ્મત, ઉમ્મત એટલે સમુદાય, બ્રહ્માંગનાઓનો સમુદાય, 12,000 બ્રહ્માંગનાઓના સમુદાયને બતાવવા માટે આ સંસારનું સર્જન રાજી મહારાજની પ્રેરણાથી અક્ષર બ્રહ્મે કર્યું છે. આ બ્રહ્માંડ સ્પેશિયલ છે આ ઉમ્મતને માટે. નહીં તો એમનું કામ તો આ જ છે, બ્રહ્માંડ બનાવવું મીટાવવું, બનાવવું મીટાવવું. પણ આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંગનાઓને બતાવવા માટે ખાસ પિક્ચર બનાવવામાં આવેલું છે. કાયમ રસ ખ્વાબ મેં દેખાયા લેને લજત. તો બ્રહ્માંગનાઓને મારો પ્રેમ કેવો છે, કેટલો છે તમારી પર, એની સાબિતી આપવા માટે આ બ્રહ્માંડ બનાવ્યું અને એમાં મોકલી કે ત્યાં જશો ને તમે તો તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો. અરે તમે તમારી જાતને ભૂલી જશો કે તમે પરમધામના બ્રહ્માંગના છો, એ વાતની તમને ખબર નહીં પડે. એવી ભૂમિ છે, એમાં ના જશો. ધણીજીએ 3 વાર સમજાવ્યો રે, ના માની એક તન 12,000. જો એક તન થઈ ગયેલી 12,000 કે ના અમારે જોવું છે, જોવું છે, જોવું જ છે. પછી તથાસ્તુ કહ્યું, જાઓ. તો એ નિમુના ખ્વાબ કા આ સંસાર રૂપી જે સ્વપ્ન જેવો સંસાર છે. દરેક વસ્તુ સ્વપ્ન જેવી આજે છે ને કાલે નથી. સ્વપ્ન કેવું? ઊંઘમાંથી જાગ્રત થાય એટલે ખલાસ. સ્વપ્ન કેવું? મારું સપનું, મારું સપનું. માથું પછાડો તો એ સ્વપ્ન પાછું આવે? એ તો ગયું, નિદ્રામાં હતું. તો આ અજ્ઞાનતા રૂપી નિદ્રામાં આ સ્વપ્નું આપણે જોઈ રહ્યા છીએ, સંસાર રૂપી સ્વપ્ન. કારણો મત. તો આ સ્વપ્ન સંસાર કેમ ઉત્પન્ન કર્યો છે? 12,000 બ્રહ્માંગનાઓને બતાવવા માટે, એમને અંદર ઉતારવા માટે, અક્ષર બ્રહ્મનું અસત જડ અને દુઃખમય સંસાર કેવો છે એનો અનુભવ લેવા માટે. કાયમ અર્થ ખ્વાબ મેં દેખાયા લેને લજ્જત. તો કાયમ અરસ જે અખંડ પરમધામ છે, પરાતન તો ત્યાં બેઠેલી છે, એને આ સંસાર રૂપી સ્વપ્ન બતાવીને એની લિજ્જત લેવા માટે આ સંસારની રચના થઈ છે. ये नमूना ख्वाब का किया कारण मत कायम अर्थ ख्वाब में देखाया लेने लजत. તો પરમધામમાં બેઠે બેઠે આ સ્વપ્નવત જગત બતાડ્યું. પોતાની સાહેબી કેવી છે અને પોતાનો પ્રેમ, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. ત્યાં તો એવું કરતા હતા ત્રણે. રાજી કે મારો પ્રેમ વધારે, શ્યામજી કે નહીં મારો, શક્ય કોઈ નહીં, તમારા બે ઉપર અમારો પ્રેમ વધારે.
કરી પ્રેમ પરીક્ષા. તો પ્રેમ પરીક્ષા આપવા માટે અહીં પધાર્યા. આ જગત બતાડ્યું. એટલે સુરતા ત્યાં બેઠે બેઠે અહીંનો આનંદ લઈ રહી છે, અને અહીં જે સુરતા જીવ સ્વરૂપે આવી છે, આત્મા સ્વરૂપે આવી છે, એ તારતમ જ્ઞાનની મદદથી પરમધામનો આનંદ લઈ રહી છે. કે પરમધામમાં અહીં આ છે, અહીં આ છે, અહીં ફૂલબાગ છે, અહીં નુરબાગ છે, અહીં જમનાજી છે, જમનાજીના 7 ઘાટ છે, તેલ, લીંબુ, અનાર, અમૃતવન, જંબુ, નારંગી, બટબડો વિસ્તાર, 2 પુલ મુગલ છે. નવભૂમ દસમી આકાશી ચડી આયા રે રસિયાજી. નવભૂમ 10મી આકાશી રંગમેલ છે, અને દરેક માળે જુદા જુદા પ્રકારની આનંદ કરવાની સામગ્રી છે. બ્રહ્મ સૃષ્ટિ કહી વેદને, વેદોએ એને બ્રહ્મ સૃષ્ટિ કહી છે. અને ફુરમાનમાં એટલે સેમેટિક વિચારધારાના શાસ્ત્રોની અંદર એને પરમાત્માના વારસદાર ગણવામાં આવ્યા છે. નિસ્બત સુખ ખ્વાબ બે કર દઈ હક પહેચાન. પરમાત્માના વારસદાર. નિસ્બત એ સગાઈ રાખીને આ સંસારમાં અહીં બેઠે બેઠે પરમધામના સુખો માણવાની એમની પોતાની ઓળખાણ કરાવી પરમાત્માએ. એક સાહેબી અરસ કી ઓર કોઈ કહું નહીં. ખરું જોતા તો પરમાત્મા એક જ છે, બીજું કશું છે નહીં. આરામ દેને ઉમત કો, બ્રહ્માંગનાઓને આનંદ આપવા માટે એમને અહીં ઉતારીને સંસારમાં દેખાયા ખ્વાબ કે માહી. એ પરમાત્માનો મહિમા બતાવ્યો કે તમે પરમધામના વાસી કેવા વિલાસ કરતા હતા રાજી મહારાજની સાથે, અને અહીં લકુંબા લેવા શું કરવા આવ્યા. ખ્વાબ દેખાઈ સાહેબી. તો આ સંસારમાં આવેલી બ્રહ્માંગનાઓ એ તારતમ જ્ઞાન દ્વારા પરમધામની સુખ સાહેબી બતાડી, और अरस की हयात એનું પરમધામનું અખંડપણું બતાવ્યું, અજર અમરપણું. પરમધામમાં ક્યાંય મૃત્યુ નથી, દુઃખ નથી, આનંદ જ આનંદ છે. ત્યાં સચિત્ત ને આનંદ છે, અહીંયા સચડ ને દુઃખ છે. અહીં બધી વસ્તુ અસત છે, નાશવંત છે, જડ છે. ચેતન દેખાય પણ દેખાવ પૂરતું છે, એ કાયમી નથી ચેતન, એટલે એને જડ કહેવાય. અને દુઃખમય છે, દરેક વસ્તુ દુઃખ આપે છે. અરે ખાંડ જેવી ખાંડ ગળી વસ્તુ ખાવ ને તો તમને ડાયાબિટીસ થઈ જાય, દુઃખદાયક. બહુ જ મીઠાઈ ભાવતી હોય, ગુલાબ જાંબુ ભાવતા હોય, ખા ખા કરો તો ડાયાબિટીસ થાય, બીપી વધી જાય, બ્લડ પ્રેશર વધારે, આ રોગ ને પેલો રોગ ને, કિડની ફેલ થઈ જાય, હાર્ટ એટેક આવે. આ શરીરને મરવા માટે કોઈ કારણ શોધવા જવું પડે એવું, બધા જટ જટ બધું પ્રાપ્ત થઈ જાય. તો ખ્વાબ દેખાઈ સાહેબી. આ સ્વપ્નવત સંસારની અંદર તમે તમારી પરમધામની સાહેબી બતાડી, ઓર રસહૈયા અને પરમધામનું અખંડપણું બતાવ્યું કે પરમધામમાં ક્યાંય મૃત્યુ નથી, કોઈ વસ્તુ અખંડિત
ખંડિત થતી નથી, બધું જ અખંડ છે, અજર છે, અમર છે, અપાર છે, અસીમ છે. એનું એટલે તો એનું નામ પરમધામ. પરમ એટલે શ્રેષ્ઠ. અને ત્યાં ગયા પછી આવવાનું રહેતું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ગીતામાં કહ્યું ક્ષર સર્વાણી ભૂતાની. આ 14 લોકોનું બ્રહ્માંડ ક્ષર છે, નાશવંત છે. કુટસ્થ અક્ષર ઉચ્ચતે, એ બધાનો રચનારો એની ટોચ ઉપર બેઠેલો અક્ષર બ્રહ્મ છે. એનું નામ જ અક્ષર છે, જેનો નાશ નથી, અવિનાશી છે. અને ઉત્તમ પુરુષ હતો. આ બે થી ઉત્તમ શ્રેષ્ઠ એ તો ત્રીજો જ છે, અક્ષરાતીત. ક્ષર અક્ષરથી પાર, ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ, અક્ષરાતીત છે પરમાત્મા. તે ઉદાહરણ, એનું નામ પરમાત્મા છે. જેને તેને પરમાત્મા કરતા ફરો એ ના ચાલે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાનું આયુષ્ય નક્કી છે. જુઓ, 1000 ચોકડી, 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપર યુગ, 1000 કલિયુગ, 43,20,000 વર્ષની એક ચોકડી થાય. એવી 1000 ચોકડી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને એવી 1000 ચોકડી બીજી જાય ત્યારે એમની એક રાત થાય. એવા 360 દિવસ રાત થાય ત્યારે એક વર્ષ થાય. એવા 100 વર્ષ થાય બ્રહ્માજીનું આયુષ પૂરું થઈ જાય. પણ પૂરું તો થાય જ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધાની આગળ એક દિવસ એમનું આયુષ્ય પૂરું થાય ને થાય જ. આપણા તો લાખો જન્મ થઈ જાય ત્યાં સુધી એ જ બ્રહ્મા, એ જ વિષ્ણુ, એ જ શિવજી હોય. પણ પછી એક દિવસ તો એવો આવે જ કે આ ત્રણે જવાનું થાય. તો એમને અજર અમર કેવી રીતે કહેવાય? આપણી દ્રષ્ટિએ કહેવાય કે આપણા હજારો જન્મ થાય તો એ જ બ્રહ્માજી, એ જ વિષ્ણુ, એ જ શિવજી હોય. ખ્વાબ દેખાઈ સાહેબી और रस की हयात. પરમધામની અખંડિતતા બતાડી. એ દો તફાવત દેખ કે આ સંસારની નાશવંતતા અને પરમધામની શાશ્વતતા એ બે બતાડી. બેનો તફાવત બતાવ્યો. દિલ મેં સુખ ન સમાત. એ પરમધામ જવાની આપણી દોડ છે ને પ્રેમથી પહોંચી જવાય. ના જપ, ના તપ, ના તીરથ, ના દાન, ના પુણ્ય, કશાની જરૂર નહીં. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની રે મને લાગી કટારી. બસ પ્રેમ જોઈએ તો પલક માર પરમધામ. પરમાત્મા તરફ પ્રેમ એટલે પહોંચ્યા પરમધામ. તો આ વસ્તુની ખબર પડી, બેનો તફાવત બતાડી દીધો. અબ કહું અરસ અજીમ કી. અરસ એટલે ધામ અને અજીમ એટલે શ્રેષ્ઠ પરમ. હવે પરમધામની વાત કહું. ત્રીજો વન કા વિસ્તાર, એમાં જે વનનો વિસ્તાર છે એના વિશે વાત કરું. નહીં ઇંતહા એ જીમી જંગલ કા. ત્યાં ભૂમિ કે જંગલ કે વનનો અંત નથી. કોઈ વસ્તુનો અંત નથી, છેડો નથી. અપાર, અપરંપાર દરેક વસ્તુ ની સીમ છે, સીમા વગરની છે. ઇંતહાય એટલે છેડો, જીમી એટલે ભૂમિ. જમીન હોય કે જંગલ હોય એનો ક્યાંય છેડો નથી, અપાર છે. જો વન કા વિસ્તાર
વનનો પણ વિસ્તાર એવો છે કે જેનો પાર પારાવાર નથી. ના પશુ પંખી તુમાર, તો એમાં રહેતા પશુ પંખીઓ એને તો કેવી રીતે ગણવા? એ અપરંપાર છે, અસંખ્ય છે. ગણાય નહીં વીણ્યા વીણાને. તોય મારા અબલામાં આકાશમાં તારા ગણાય ના ગણી શકે. તો એમ આ જંગલમાં જે પશુ પક્ષીઓ છે એને પણ ગણી શકાય એમ નથી. ઈને રે તરંચક કી રોશની આકાશ નમાવે નૂર. અહીંની જે રેતી છે, જમીન છે, એનું રેતીનો એક કણ છે, એ એટલો પ્રકાશમય છે, તેજોમય છે કે એનો તેજ આકાશમાં માતું નથી. તો રેતીનો કઈ એક કણ ઓછો છે? રેતી જ રેતી છે. તો એનો કેટલો પ્રકાશ, પ્રકાશ 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 છે, આકાશમાં પ્રકાશ પહોંચી જાય છે. એની તરંચક કી રોશની આકાશ નમાવે નૂર. આકાશમાં એનો પ્રકાશ સમાતો નથી. તો રોશની સબ બન કી, તો પછી આખા વનની જે વનનો જે પ્રકાશ છે એની શું વાત કરું? ક્યોકર કહું જહૂર. એનો પ્રકાશ કેટલો, એનું વર્ણન કેવી રીતે કરું? કેટલીક વસ્તુ એવી છે કે જેનું વર્ણન જ ના કરી શકો તમે. અને પાછું એ પ્રકાશ શીતળતા આપનારો. અહીં સૂર્યનો પ્રકાશ હોય છે, વૈશાખનો બપોર, બળબડતા જામ્યા બપોર, ખૂબ પ્રકાશ હોય, પણ જો પ્રકાશ જ્યાં વધે એટલે ગરમી લાગે. ઉનાળો હોય ને સોનો ગોરો નાનકડા રૂમમાં ચાલુ કરી દે તો ગરમી લાગે, ગરમી અનુભવાય. પણ આ પ્રકાશ છે શીતળ છે. ટ્યુબલાઇટ નો પ્રકાશ શીતળ હોય, ગોરાનો પ્રકાશ ગરમ હોય. તો એને રે તરંચક કી રોશની, રેતીના એક કણનો જે પ્રકાશ આકાશમાં આવે નૂર, આકાશમાં એનો પ્રકાશ સમાતો નથી. તો રોશની સબ વન, તો આ બધા વનનો જે પ્રકાશ છે એનું શું વાત કરવું? ક્યોકર કહું જહૂર. તો એનો તેજ તેજ કેટલું થાય એનું વર્ણન કેવી રીતે કરવું? તેજ એસો ઇન ડાર્કો, એના વૃક્ષની ડાળીનું તેજ એટલું. ઓર પાતકો પ્રકાશ, અને એના એક પાનનો પ્રકાશ કેટલો. રોશની એસી દેખત માવત નહીં આકાશ. તો એનો પ્રકાશ એટલો દેખાય છે કે આખું આકાશ તેજથી ભરી દે. તેજ તેજનો અંબાર. એક પાંદડાનો પ્રકાશ એટલો, રેતીના કણનો પ્રકાશ એટલો કે એનો પ્રકાશ આકાશમાં માતો નથી એટલો. એ જુબાના કહે સકત હે, એટલે મારી જીભ એનું વર્ણન કરી શકતી નથી. એક પાતકી રોશન, એક પાંદડાના પ્રકાશનું વર્ણન મારી જીભ કરી શકે તેમ નથી. તો એને ડાર્કી કયો કહું? એક પાંદડાનું વર્ણન ના થાય તો આખા ડારમાં તો અનેક પાંદડા હોય, એનું વર્ણન કેવી રીતે કરું? જો પ્રફુલ્લિત સબ વન, એ ડારનું વર્ણન કેવી રીતે કરું? તો પછી આખા વનનું તો વર્ણનની વાત જ ના રહી. ડાર પાત સબ નૂર મેં, પાંદડું, ડાળ, આ બધું તેજ 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 મળું બેલું જોવા મળે. ફલ ફૂલ બેલો જોત, એના ફળ એટલા પ્રકાશિત, એના ફૂલ એટલા પ્રકાશિત, એની વેલો એટલી પ્રકાશિત. કહે મુખ કા કહે, આ મારું મોડું કઈ કઈ શું કે? આકાશ ને ઉદ્યોત, બધાનું તેજ આકાશમાં ભરેલું, આકાશ ભરેલું તેજ. બીજું શું કહું તમને? વન ગુરુદવાય રથ કે, और यही गुरुदवाय ताल. તો આ વન છે એ
અરસ એટલે રંગમેલ. રંગમેલની ચારે બાજુ ફેલાઈને ઓર એ હૃદવાય તાલ, અને ફરતું ફરતું એ હોજકસર તલાવને ગોર ફરી વર્યું. એ હૃદવાય જોવે કે, અને જમનાજીની તારે તરફ ફરી વર્યું, આ બાજુ પેલી બાજુ આ વન ફરી વર્યું. જુબકા કહે ખૂબી જમાલ. તો એ આ પરમાત્માની જે રચના છે, એની જે સુંદરતા છે, ખૂબી જમાલ, સુંદરતાનો સમુદાય. જમાલ એટલે સમુદાય, ખૂબી એટલે સુંદરતા. એટલે એટલી બધી સુંદરતા એકત્રિત થઈ છે. જોએ કે જોએ એટલે જમુનાજી. જમુનાજીની ચારે બાજુએ વન ગૃદવાય અરસ કે, અરસ એટલે ધામ, રંગમેલ ધામ. તો રંગમેલની ચારે બાજુ ફેલાઈને એ ગુરુદવાય પાછું હોજ કસર તલાવની ચારે બાજુ ફરીને એ ગુરુદવાય જોયું કે જમનાની ચારે તરફ ફરેલું આ જે વન છે, જુબકા કહે ખૂબી જમાલ, એનું વર્ણન આ જીભ દ્વારા કેવી રીતે કરવું? જીભ દ્વારા એનું વર્ણન થઈ શકે એમ નથી. એટલી સુંદરતા, એટલું તેજોમય આ વન છે. કયા એસા હી વન નૂર કા. અને જમનાજીની વેલે બાર અક્ષરધામમાં પણ આવું જ વન છે. રેત એસે રોશન, તેની રીતિ પણ આટલી જ પ્રકાશિત છે. તો નૂર મહોલ કી ક્યાં કહું, તો અક્ષરધામ, નૂર મહેલ, નૂર એટલે અક્ષર, અને અક્ષરધામનો જે મહેલ છે એનું શું વર્ણન કરવું? નામે નૂર વતન, એનું નામ જ નૂર છે, પ્રકાશ છે. નૂર એટલે અક્ષર ને નૂર એટલે પ્રકાશ. નૂર વતન એટલે અક્ષરધામ, તેજ નો અંબાર છે. તો રસમહલ કી રોશની, और मोल हो जो એ જેવો. તો અરસ મોહલ એટલે અક્ષરધામ નો પ્રકાશ, ઓર મોહલ હોજ જો એ જો, અને હોજ કોસર નો ટાપુ મહેલ, અને જમુનાજીના જે મહેલો, નૂર મહોલ ના કહી શકું તો ક્યાં કહે જુબા નૂર. તો અક્ષરધામના મહેલો જે તેજોમય છે એનું વર્ણન થઈ શકતું નથી. તો પરમધામના રંગ મહેલ, હોજ કસર તલાવ, જમુનાજીના કિનારા પર આવેલા મહેલો, આ બધાનું વર્ણન કેવી રીતે કરું? અક્ષરધામના મહેલોનું વર્ણન મારાથી નથી થઈ શકતું, એટલું બધું તેજ છે. તો પરમધામના મહેલોનું વર્ણન મારાથી કેવી રીતે થાય? એ તો એથી એ શ્રેષ્ઠ હોય. फिरदार सब वन में पशु पंखी जात जेती, फिरदार सब वन में, વનના મુખિયા કોણ? તો પશુ પંખી. જેટલા પશુ પંખી છે પરમધામના વન ઉપવનના શિરોમણી પશુ પક્ષીઓ, ખૂબી બલ હિકમત કી, એ વિવિધ પ્રકારની કળાઓ કરે છે. જેમ મોર કલા કરે ને એમ દરેક પક્ષીને પોતાની સ્વરૂપતા, મધુર ટહુકા, એ બધું બતાડવાની
એક શક્તિ હોય છે, પશુ પક્ષીઓના વિવિધ પ્રકારનું કલા કૌશલ્ય જેને કહીએ, ખૂબી બલ હિકમત કી જો વહ ક્યાં કહેગી કીધી, તો એનું વર્ણન, એનું જોમ જુસ્સો, એનું વર્ણન આ જીભ કેવી રીતે કરી શકે. જીવી અર્થ કી દેખિયો, પરમધામની ભૂમિ જુઓ, હિસાબ ન કહું સુમાર, આટલા એકર જમીન છે કે આટલા કિલોમીટર છે કે આટલા માઇલ છે, કશું માપ કાઢી શકાય એમ નથી. હિસાબ ન કહું સુમાર, એની ગણતરી કરી શકાય એમ નથી, એનું માપ કાઢી શકાય એમ નથી. બેશુમાર છે પરમધામની ભૂમિ, બેશુમાર છે. દેખ દેખ કે દેખીએ, વારંવાર જોઈએ એને, અનેક અલેખે અપાર, તો એ અપરંપાર છે એટલી જ ખબર પડી શકે. તીન સબ જીમી મેં બસતી, આ બધી જ ભૂમિ વેરાન ઉજ્જડ નથી, એમાં વસ્તી છે. કોની? કે પશુ પક્ષીઓની. કહું પાઈએ નહીં વેરાન, કોઈ જગ્યાએ ઉજ્જડ જગ્યા નથી કે જ્યાં કોઈ રહેતું ના હોય. બાદશાહી પશુઓન કી, અહીં રાજ કોનું ચાલે છે? પશુ પક્ષીઓનું. અને એમાં જે જબરું હોય આગેવાન થઈ જાય. ઓર જાનવરો કી જાન, અહીં પશુ પક્ષી પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું રાજ ચલાવે છે. એ જો જીમી અરસ હક કી, આ પરમધામની રાજ્ય મહારાજની જે ભૂમિ છે, તો વેરાન ક્યાં કર હોય, વેરાન કે ઉજ્જડ કેવી રીતે હોય? આ ભૂમિ તો રાજ્ય મહારાજની પોતાની પરમધામની છે. તો રાજ્ય મહારાજનું દિલ પ્રસન્ન થાય એવી વસ્તી ત્યાં હોય જ, એ ઉજ્જડ હોય જ નહીં. તો વેરાન ક્યાં કર હોય, એ ઉજ્જડ ના હોય, વેરાન ના હોય, નિર્જન ના હોય. આબાદાન હમેશગી, ये वेरान क्या कर आबादन हमेश की, आराम बिना नहीं कोई. तो આબાદાન હમેશ કી, આબાદાન એટલે આનંદ, હમેશ એટલે કાયમ આનંદ, આનંદ સિવાય બીજું કઈ નથી. બધા રાજ્ય મહારાજને પ્રસન્ન કરવા માટે પોતપોતાની કલાનું પ્રદર્શન કરે. પશુ હોય, પક્ષી હોય, કોઈ મધુર ટવકા કરતું હોય, કોઈ મધુર સુંદર દેખાવ હોય. દાખલા તરીકે હંસ હોય, તેની ડોકનો સુંદર દેખાય, મોર તો સરસ ટોકું કરે, કોયલ ટવકા કરે, બુલબુલ ટવકા કરે. પોતપોતાની જે કલા છે એ બતાડીને રાજ્ય મહારાજને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે. એ ઉજ્જડ કઈ વેરાન ભૂમિ નથી. આરામ વિના નહીં કોઈ, બધા આનંદ કરે છે, આનંદ વગરનું કોઈ જોવા ના મળે. અખંડ આરામ સબ મેં, બધા એમાં અખંડ આનંદ રહેલો છે. ચલ વિચલિત નાય, ઉતાર ચઢાવ ના મળે કે આનંદ ઓછો થયો વધ્યો. આપણે તો અહીંયા આગળ બહુ આનંદ કરતા હોય, દુઃખના સમાચાર આયા કે ફલાણા ભાઈ હતા તે ગયા, હવે બેસરામ જવાનું છે, પતી ગયું. માવો લાયા હોય ને ગુલાબજાંબુ બનાવવાના હોય, પણ એમને એમ પડ્યા રહે. પછી ગુલાબજાંબુ થાય, હવે નજીકના સંબંધી આપણા ગુજરી ગયા હોય તો ના થાય. એટલે અહીં આગળ તો સુખ ને દુઃખ ને બધું વણાયેલું છે. તેમાં પરમધામમાં તો આનંદ જ આનંદ છે, અખંડ આરામ સબ મેં. ચલ વિચલ ઉતાર ચઢાવ આવે નહીં, અહીં તો ઉતાર ચઢાવ આવે. તબ સુખ હે અર્થ મેં, પરમધામમાં બધું સુખ જ સુખ છે, આનંદ જ આનંદ છે. રહે યાદ હક કે માય, અહીં બધી વસ્તુઓ રાજ્યનું સ્મરણ કરે છે. તું હી તું હી તું હી, આખું પરમધામ રાજ્યનું રટણ કરે. તો આજનો સમય પૂરો થયો છે. આ 17મી ચોપાઈ છે.
પ્રકરણ 27મું પશુ પંખીઓની પાતશાહી વાળું 17 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. હવે પછી આગલા સત્રમાં આગળ લેવાશે. તો ચોપાઈ दोहराई दी गई છે. अखंड आराम सब में चल विचलित नाई, उतार चढ़ाव नहीं, सब सुख है अर्थ में, બધા સુખ જ સુખ છે પરમધામ ની અંદર. રહે યાદ હક કે માહી, તો અહીંની બધી વસ્તુઓ રાજ્યનું સ્મરણ કર્યા કરે છે. તો 17મી ચોપાઈ આપણે દોહરાઈ દીધી છે અને અહીં આજનું જ્ઞાન સત્ર આપણું પૂરું થયેલું જાહેર કરીએ છીએ. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. આખા કાર્યક્રમ સંચાલન શ્રી પ્રવીણભાઈ વૈદ્ય સાહેબ કરી રહ્યા છે. એમને મારા પ્રણામ.